હેલો, જાગૃત આવાસમાં બેઠા તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણ. અગેન આજે એક જબરજસ્ત એવો નિયમ જે 99% સ્ટુડન્ટ્સને ખ્યાલ નહીં હોય, ઇવન ઘણા બધા પ્રોફેસર્સને અને ટીચર્સને પણ ખ્યાલ નહીં હોય આ નિયમની, જેના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું. બેટા તમે લોકો ગુજકેટમાં જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારા ગુજકેટના એકાઉન્ટમાં ગુજકેટની એક બુકલેટ આવે છે અને આ બુકલેટની અંદર આ નિયમ એડ કરેલો છે જે તમારા લોકો ધ્યાનમાં રાખવાની જરૂર છે, નેગેટિવ માર્કિંગનો. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું છે કે બેટા નેગેટિવ માર્કિંગ જે -0.25 છે પણ એવું નથી. એના સિવાય બીજી એક એક્સ્ટ્રા લાઇન એડ કરવામાં આવી છે જે તમારે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો તમને ખ્યાલ નહીં હોય તો બહુ અઘરું પડી જશે. બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સને આપણે આટલી બધી ઇન્ફોર્મેશન આપીએ છીએ છતાં પણ એ લોકો નાની નાની ભૂલો કરતા હોય છે. હમણાં જ એક સ્ટુડન્ટનો મેસેજ આવ્યો કે સર બોર્ડ એક્ઝામમાં OMR શીટમાં મેં બ્લુ બોલપેન યુઝ કરી. ચાલશે? આટલી બધી વસ્તુ ઇન્ફોર્મેશન તમને યુટ્યુબ પર મળતી હોવા છતાં, ફ્રી ઓફ કોસ્ટ ઘરે બેઠા બેઠા ઇન્ફોર્મેશન મળતી હોવા છતાં પણ આવી નાની નાની મિસ્ટેક્સ થાય છે જેના કારણે સ્ટુડન્ટ્સ હાથે કરીને એમના કરિયર પર કુલાડી મારે છે. આવું ના થાય એના માટે અમે વારંવાર તમારા જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ જે છે તમારા સુધી પહોંચાડીએ છીએ, જેના કારણે તમને લોકોને અપડેટ મળતી રહે, તમે કોઈ ભૂલ કરો નહીં. પ્રૂફ આપીશ જેના કારણે તમને લોકોને આઈડિયા આવી જશે. તમે જે ચેનલ પર છો બેટા હાલ, એ ચેનલ ઉપર તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ફ્રી ઓફ કોસ્ટ, નીટ ફ્રી ઓફ કોસ્ટ અને JEE મેન્સની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન સ્ટાર્ટ થશે ગુજકેટ એક્ઝામ પછી તરત જ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. મટીરિયલ પણ આપવામાં આવશે જે તમને લોકોને બહુ જ હેલ્પફુલ થશે. ઓકે? અને બેટા તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. બેટા એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર ના જોડાતા. જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો. બિકોઝ 1-to-1 પર્સનલ કાઉન્સેલિંગ વિથ મી, મારી સાથે તમારે બેસીને એડમિશન કાઉન્સેલિંગ કરાવવું હોય તેના રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, ચલો હવે બેટા પહેલી વસ્તુ, એ જે નેગેટિવ માર્કિંગની હું વાત કરીશ, એ નેગેટિવ માર્કિંગની વાત કરતા પહેલા નાના નાના બીજા 3 રૂલ ઘણા બધા સ્ટુડન્ટ્સને ખબર નથી. પહેલી વસ્તુ, ગુજકેટનું વેટેજ 50% છે, બોર્ડનું વેટેજ 50% છે. ગુજકેટમાં સિલેબસ 12થની NCERT નો જ છે. ગુજકેટમાં પણ તમારે બ્લેક બોલ પેન જ યુઝ કરવાની છે, બીજી કોઈ બોલ પેન યુઝ નથી કરવાની. અને રફ વર્ક માટે કોઈ વસ્તુ લઈ જવાની નથી. રફ વર્ક જે છે એ તમારા માટે તમને લોકોને તમારું જે ક્વેશ્ચન પેપર આવશે એ ક્વેશ્ચન પેપરની નીચે રફ વર્કની જગ્યા આપવામાં આવશે બેટા. એ રફ વર્કની જગ્યામાં તમારે રફ વર્ક કરવાનું છે. રાઈટ? હવે નેગેટિવ માર્કિંગની માટે આપણે વાત કરીએ તો જુઓ અહીંયા શું લખ્યું છે, ઈચ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન કેરીઝ 1 માર્ક. દરેક MCQ નો 1 માર્ક છે. ફોર ઈચ કરેક્ટ આન્સર તમને 1 માર્ક મળશે. તમે સાચો આન્સર લખ્યો તમને 1 માર્ક મળશે. બરાબર? એના પછીની વાત કરીએ, for each wrong answer to the multiple choice question 0.25 will be deducted in negative marking. For example, શું કહેવા માંગે છે? ફોર એક્ઝામ્પલ કંઈક આવું કહેવા માંગે છે જે તમને બધાને ખબર જ હશે કદાચ. બરાબર? ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3 એન્ડ ક્વેશ્ચન 4. 4 ક્વેશ્ચન છે બેટા. આ સાચો પડ્યો, આ સાચો પડ્યો, આ સાચો પડ્યો અને આ ખોટો પડ્યો તો તમે સમજો તમારા માર્ક થશે 1, 1, 1 અને આના -0.25. બરાબર છે? તો 3 -0.25 તો 2.75 તમારા માર્ક્સ થાય. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન બેટા, તમારા ધારો કે તમારા જે છે 4 ક્વેશ્ચન છે એમાં તમારે 1 સાચો પડ્યો, 2 સાચો પડ્યો, 3 સાચો પડ્યો અને ચોથામાં તમે એટેમ્પ્ટ જ ના કર્યો, તમને ખબર નથી, તમે એટેમ્પ્ટ જ ના કર્યો તો આના 0 માર્ક્સ ગણાશે. તમારા ટોટલ 3 માર્ક્સ થશે. બરાબર? જો 4 સાચા પડે, થર્ડ કેસ 1, 2, 3, 4, 4 સાચા પડે, 1, 2, 3, 4 તો તમારા 4 માર્ક્સ થાય. આ તો બધાને ખબર હતી જ. એના સિવાય બીજો એક એક્સ્ટ્રા નિયમ જે તમને અહીંયા કહેવા જઈ રહ્યો છું, the candidate students will be given 1 less mark negative marking if 2 or more options out of 4 are opted for 1 multiple choice question. ઘણા બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે ખબર છે? ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કંઈક કરતા હોય છે કે ફોર એક્ઝામ્પલ કોઈ ક્વેશ્ચન છે અને ક્વેશ્ચનમાં 4 ઓપ્શન છે. બરાબર? એક આ A ઓપ્શન છે, આ B ઓપ્શન છે, આ C ઓપ્શન છે અને D ઓપ્શન છે. હવે આમાં ધારો કે તમે કોઈ છોકરાએ ભૂલથી A નો ટીક કરી નાખ્યો, આવી રીતે A ટીક કરી નાખ્યો, A ઉપર ડાર્ક સર્કલ કરી નાખ્યું. હવે A ઉપર ડાર્ક સર્કલ કરી નાખ્યું પછી શું? પછી એને એવું રિયલાઇઝ થયું કે આ તો મારથી ભૂલ થઈ ગઈ છે. A નહીં પણ C સાચો આન્સર છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કરતા હોય છે કે ચલો A નહીં જગ્યાએ હું C કરી જ નાખું, આમે ખોટો છે ને આમે ખોટો છે. રાઈટ? આ ખોટો પડી જ ગયો છે તો -0.25 તો ફાઇનલ થઈ જ ગયા છે. ચલો આ ટીક કરી નાખું, કદાચ સાચો પડી જાય તો. આને હું આમ કરી નાખું અને આ ટીક કરી નાખું, કદાચ સાચો પડી જાય તો. ઘણા બધા કરતા હોય છે કે અમે -0.25 તો થવાના જ છે. બટ આ વખતે આ તમે 2 ઓપ્શન ટીક કરશો ને તો -0.25 નહીં થાય, -1 થશે. એટલે ફોર એક્ઝામ્પલ 1, 2, 3 એન્ડ 4
આ સાચો પડ્યો, આ સાચો પડ્યો, આ સાચો પડ્યો, અને આમાં તમે બે ઓપ્શન ટીક કર્યા, તો બે ઓપ્શન ટીક કર્યા તો -1 થશે, એટલે 1 2 3 -1 તમારા 2 માર્ક્સ ગણાશે. અને જો 1 2 3 અને 4 આ સાચો પડ્યો, આ સાચો પડ્યો, આ સાચો પડ્યો, આ બી ખોટો પડ્યો, પણ તમે એક જ ઓપ્શન સિલેક્ટ કરેલો છે, બે ઓપ્શન નહીં, તો -0.25 થાય, તો 2.75 માર્ક્સ થાય. તમારા 0.75 માર્ક્સનો લોસ થશે. 0.75 માર્ક્સનો લોસ થશે જો તમે લોકો એક કરતા વધારે ઓપ્શન સિલેક્ટ કર્યા તો. એક કરતા વધારે એટલે 2 કરો, 3 કરો, 4 કરો, તો આમાં લોસ થશે. તમે લોકો ધ્યાન રાખજો. એટલે મહેરબાની કરીને કોઈ આ હિંમત ના કરે કે આ 2 ટીક કરી દે. બરાબર? આ ગુજકેટની બુકલેટમાં લખેલો નિયમ છે, મારા ઘરનો નિયમ નથી. બરાબર? ધ કેન્ડિડેટ સ્ટુડન્ટ્સ વિલ બી ગિવન 1 લેસ માર્ક negative marking if 2 or more options out of 4 are opted for one multiple choice question. રાઈટ? તો યાદ રાખજો વસ્તુ, અને એ પ્રમાણે તમે લોકો ધ્યાનથી MCQ માં ટીક કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.